ચાલો આજે આપણે એક એવી સફર પર જઈએ જે આપણા બધાના અસ્તિત્વ સાથે જોડાયેલી છે માનવ પ્રજનન આ વિષય ભલે થોડો સેન્સિટિવ ગણાતો હોય પણ એની પાછળનું વિજ્ઞાન સમજવું ખરેખર ખૂબ જ રસપ્રદ છે ઘણીવાર આ વિષય પર ખુલીને વાત નથી થતી પણ આપણા પોતાના શરીર વિશે જાણવું એ માત્ર પરીક્ષા માટે જ નહીં પણ આપણા જીવન માટે પણ ખૂબ જ જરૂરી છે તો ચાલો સાથે મળીને આ જાણકારીની દુનિયામાં ડોકિયું કરીએ આખી કહાણીની શરૂઆત થાય છે બે મુખ્ય સિસ્ટમથી એક છે પુરુષ પ્રજનન તંત્ર અને બીજું છે સ્ત્રી પ્રજનન તંત્ર ચાલો જોઈએ કે આ બંને સાથે મળીને નવા જીવનનો પાયો કેવી રીતે નાખે છે તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે બંને સિસ્ટમ કેટલી અલગ છતાં એકબીજા માટે કેટલી જરૂરી છે પુરુષ પ્રજનન તંત્રનું મુખ્ય અંગ છે શુક્રપિંડ જે શુક્રકોષો બનાવે છે અને સ્ત્રી પ્રજનન તંત્રનું મુખ્ય અંગ છે અંડપિંડ જે અંડકોષ બનાવે છે અને આ બધું કંટ્રોલ કોણ કરે છે તો એ છે હોર્મોન્સ ટેસ્ટોસ્ટેરોન પુરુષોમાં અને એસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન સ્ત્રીઓમાં સારું તો હવે આપણી પાસે જીવન બનાવવા માટેના બે મુખ્ય ઘટકો છે શુક્રકોષ અને અંડકોષ પણ ખરી જાદુઈ ક્ષણ તો ત્યારે આવે છે જ્યારે આ બંને મળે છે ચાલો એક ગર્ભધારણની ક્ષણને નજીકથી સમજીએ આ સવાલ જેટલો સરળ લાગે છે એટલો જ ગહન છે નવા જીવનની શરૂઆત ખરેખર કઈ રીતે થાય છે આનો જવાબ એ બાયોલોજીનો એક અદ્ભુત ચમત્કાર છે જે માઇક્રોસ્કોપ વગર જોઈ પણ નથી શકાતો આખી પ્રક્રિયા જાણે કે એક રેસ જેવી છે સૌથી પહેલા અંડપિંડમાંથી એક અંડકોષ બહાર આવે છે અને ફેલોપિયન ટ્યુબમાં રાહ જુએ છે પછી લાખો શુક્રકોષોની એક દોડ શરૂ થાય છે એ અંડકોષ સુધી પહોંચવા માટે આ લાખોમાંથી ફક્ત એક જ જે સૌથી મજબૂત અને નસીબદાર હોય છે એ અંડકોષની અંદર પ્રવેશી શકે છે અને જેવી એ બે કોષોની આનુવંશિક માહિતી એક થાય એટલે બસ એક નવા જીવનનો પહેલો કોષ તૈયાર આ જે પહેલો કોષ બને છે તેને વૈજ્ઞાનિક ભાષામાં યુગ્મનજ અથવા ઝાયગોટ કહેવાય છે વિચાર તો કરો આ એક નાનકડા કોષમાં જ માતા અને પિતા બંને તરફથી મળેલી બધી જ આનુવંશિક માહિતીનો ખજાનો છુપાયેલો છે આ જ તો આખા શરીરનો બ્લુપ્રિન્ટ છે પણ વાર્તા અહીં પૂરી નથી થતી હકીકતમાં ખરી સફર તો હવે શરૂ થાય છે આ એક કોષમાંથી એક સંપૂર્ણ બાળક બનવાની 9 મહિનાની અવિશ્વસનીય યાત્રા તો પહેલો યુગ્મનજ એટલે કે ઝાયગોટ ફેલોપિયન ટ્યુબથી ગર્ભાશય તરફની મુસાફરી શરૂ કરે છે અને આ મુસાફરી દરમિયાન એ સતત વિભાજિત થતો રહે છે એકમાંથી બે બેમાંથી 4 કોષ એમ થોડા દિવસો પછી આ કોષોનો નાનો દડો ગર્ભાશયની દિવાલ સાથે ચોંટી જાય છે આને કહેવાય ગર્ભસ્થાપન અને એકવાર આ થઈ ગયું પછી શરૂ થાય છે લગભગ 270થી 280 દિવસની વિકાસની અદ્ભુત પ્રક્રિયા હવે આ વિકસતા ગર્ભને પોષણ કેવી રીતે મળે અહીં આવે છે પ્લેસેન્ટા એટલે કે ગર્ભનાળનો રોલ એને તમે એક લાઈફ સપોર્ટ સિસ્ટમ સમજી શકો છો એ માતાના શરીરમાંથી ઓક્સિજન અને જરૂરી પોષક તત્વો બાળક સુધી પહોંચાડે છે અને બાળકના શરીરમાંથી જે કચરો બને છે તેને બહાર કાઢે છે આ એકદમ જટિલ અને મહત્વપૂર્ણ અંગ છે અત્યાર સુધી બધું બરાબર લાગી રહ્યું છે ખરું ને પણ આ સફર હંમેશા એટલી સરળ નથી હોતી ઘણીવાર આ કુદરતી પ્રક્રિયામાં કેટલાક અવરોધો પણ આવે છે આ અવરોધો અલગ અલગ પ્રકારના હોઈ શકે છે જેમ કે પુરુષોમાં શુક્રકોષોની સંખ્યા ઓછી હોવી અથવા તેમની ગતિ ઓછી હોવી તો બીજી તરફ સ્ત્રીઓમાં ફેલોપિયન ટ્યુબ બંધ હોઈ શકે છે જેના કારણે શુક્રકોષ અને અંડકોષ મળી જ નથી શકતા ક્યારેક ગર્ભાશયમાં જ એવી કોઈ સમસ્યા હોય છે કે ગર્ભ ત્યાં સ્થાપિત જ નથી થઈ શકતો પણ જ્યાં સમસ્યા છે ત્યાં વિજ્ઞાને સમાધાન શોધવાનો હંમેશા પ્રયાસ કર્યો છે અને જ્યારે કુદરતી રીતે ગર્ભધારણ શક્ય નથી બનતું ત્યારે આધુનિક મેડિકલ સાયન્સ આગળ આવે છે અને નવા રસ્તાઓ ખોલે છે જુઓ અહીં દરેક સમસ્યા માટે એક ચોક્કસ ઉપાય છે જો શુક્રકોષની ગતિ ઓછી હોય તો આઈયુઆઈ ટેકનોલોજી મદદ કરી શકે છે જો ફેલોપિયન ટ્યુબ જ બ્લોક હોય તો આઈવીએફ એક સારો વિકલ્પ છે અને જો ગર્ભાશયમાં જ કોઈ સમસ્યા હોય તો સરોગસી દ્વારા પણ સંતાન સુખ મેળવી શકાય છે આઈવીએફ જેને આપણે સામાન્ય ભાષામાં ટેસ્ટ ટ્યુબ બેબી કહીએ છીએ એમાં શું થાય છે તો ડોક્ટરો અંડપિંડમાંથી સીધો જ અંડકોષ બહાર કાઢે છે પછી લેબમાં શરીરની બહાર એ અંડકોષને શુક્રકોષ સાથે મેળવવામાં આવે છે જ્યારે ફલિત થઈને યુગ્મનજ બની જાય ત્યારે તંદુરસ્ત યુગ્મનજને સીધું ગર્ભાશયમાં મૂકી દેવામાં આવે છે જેથી તે ત્યાં વિકસી શકે અને સરોગસી શું છે
આ એક એવી પ્રક્રિયા છે જેમાં માતાપિતાના જ શુક્રકોષ અને અંડકોષથી બનેલા ગર્ભને કોઈ બીજી સ્ત્રી એટલે કે સરોગેટ માતા પોતાના ગર્ભાશયમાં ઉછેરે છે. જ્યારે માતાનું ગર્ભાશય બાળકને ઉછેરવા માટે સક્ષમ ન હોય ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. આ બધી વાતો પરથી એક વાત તો સ્પષ્ટ છે. પ્રજનન પાછળનું વિજ્ઞાન, ભલે તે કુદરતી હોય કે પછી ટેકનોલોજીની મદદથી, આપણને જીવનની શરૂઆત વિશે ઊંડાણપૂર્વક વિચારવા માટે મજબૂર કરે છે. જેમ જેમ વિજ્ઞાન નવી નવી શક્યતાઓ ખોલી રહ્યું છે, તેમ તેમ જીવનની શરૂઆત વિશેની આપણી જે સમજ છે એ પણ બદલાઈ રહી છે. ખરું ને? આ એક એવો સવાલ છે જ્યાં બાયોલોજી, ટેકનોલોજી અને આપણી માન્યતાઓ બધું એકસાથે આવીને ઊભું રહે છે. આ વિષયની સમજૂતી અહીં પૂરી થાય છે, પણ એના પર વિચારવાની અને ચર્ચા કરવાની સફર તો ચાલુ જ રહેશે.